આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હિંમતનગર નગરપાલિકા આકરા પાણીએ હિંમતનગર નગરપાલિકાએ પૂર્વ ધારાસભ્ય સહિતના અન્યોને ફટકારી નોટિસ। અગાઉ પણ નગરપાલિકા દ્વારા કરાઈ છે ટકોર। પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા તેમજ તેમના ભાઈ સહિતના બાકીદારોએ નથી ભર્યો મિલકતવેરો। 1 લાખથી વધારે રકમનો મિલકતવેરો ના ભરતા ફટકારી નોટિસ। સમગ્ર મુદ્દે હિંમતનગર પાલિકાએ વિશેષ 3 ટીમો બનાવી મિલકતવેરો વસૂલવા કવાયત હાથ ધરી। રિપોર્ટર ભારતસિંહ રાઠોડ, વાયએનએન ન્યૂઝ, સાબરકાંઠા। નગરપાલિકા દ્વારા બાકીદારો સામે લાલાક કરવામાં આવી છે। કેટલા બાકીદારો, કેટલો ટેક્સ નીકળે છે, શું કાર્યવાહી હાથ ધરવામાં આવી અને આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે? હિંમતનગર નગરપાલિકા ખૂબ સારી નગરપાલિકા છે। હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરીજનોને ખૂબ સારી સગવડો પણ આપવામાં આવે છે અને હિંમતનગર નગરપાલિકા દ્વારા જે સગવડ આપવામાં આવે છે તે નગરપાલિકાના સ્વભંડોળમાંથી આપવામાં આવે છે। લાઇટ બિલ ભરવામાં આવે છે, સેનિટેશનના પણ ખર્ચા કરવામાં આવે છે। એટલે નાગરિકોની પણ ફરજ છે નિયમિત ટેક્સ ભરતા રહેવું જોઈએ। સિટી વિસ્તારમાંથી હિંમતનગર નગરપાલિકા દ્વારા મુખ્યત્વે 2 પ્રકારની ટેક્સની આવક મેળવવામાં આવે છે। મિલકતવેરામાંથી પ્રોપર્ટી ટેક્સની આવક મેળવવામાં આવે છે, પાણી વેરો છે, ગટર વેરો છે, જે સેવા આપવામાં આવે છે અને સિટી વિસ્તારમાં જે લોકો વ્યવસાય કરતા હોય એમને વ્યવસાય વેરો ભરવાનો થાય છે। ચાલુ વર્ષમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા 1,40,00,000 જેટલા વ્યવસાય વેરાની વસૂલાત પણ કરવામાં આવેલ છે। પરંતુ સિટી વિસ્તારમાં કેટલાક વ્યવસાયિકો છે જે વર્ષોથી વ્યવસાય કરે છે પરંતુ એમને વ્યવસાય વેરાની નોંધણી કરેલ નથી। ગુમાસ્તા ધારા એક્ટ મુજબ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ તેમને નોંધણી કરેલ છે પરંતુ વ્યવસાય વેરાની નોંધણી કરેલ ન હોવાથી નગરપાલિકા દ્વારા નગરપાલિકાને તેમનો વ્યવસાય વેરોની આવક થતી નથી। જેથી હિંમતનગર નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરા વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો અને જે પેઢી અને એકમ કે જેની નોંધણી થયેલ નથી અને જેનો વ્યવસાય વેરો આવતો નથી તેમનો સર્વે કરી નગરપાલિકા દ્વારા અંદાજિત 48 જેટલી પેઢીઓને નોટિસ આપવામાં આવી છે અને આ 48 જેટલી પેઢી વર્ષોથી ચાલુ છે અને તેમના વ્યવસાયિક એકમો ચાલુ છે પરંતુ તેમના દ્વારા વ્યવસાય વેરાની નોંધણી કરાવેલ ન હોવાથી નગરપાલિકામાં વ્યવસાય વેરાની આવક આવતી ન હોવાથી નગરપાલિકા દ્વારા તેમને નોટિસ આપવામાં આવે છે અને આગામી સમયમાં તેમની સામે આગળની કાર્યવાહી વ્યવસાય વેરા એક્ટ મુજબ કરવામાં આવનાર છે। અને સિટી વિસ્તારમાં જે સિટીનો મહત્તમ વેરો પ્રોપર્ટી ટેક્સનો આવક થાય છે એમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા આજની તારીખ સુધીમાં ચાલુ માગણાની અંદાજિત 78% જેટલી વસૂલાત કરવામાં આવી છે અને જે મોટા બાકીદારો છે તેમની યાદી પણ બનાવવામાં આવી છે અને અંદાજિત 800 જેટલા બાકીદારોને નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવેલ હતી। એમાંથી 600 જેટલા બાકીદારો દ્વારા સમય મર્યાદામાં ટેક્સ પણ ભરવામાં આવેલ છે અને જે 200 જેટલા બાકીદારો છે જેમને નોટિસો આપવામાં આવેલ છે જેમની જોડે વસૂલાત કરવાની રકમ મોટી છે તેમની સામે નગરપાલિકા દ્વારા નોટિસો આપી અને આગામી સમયમાં એ એકમો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને જે રહેણાંક એકમો છે જેનો પ્રોપર્ટી ટેક્સ, પાણી વેરો અને ગટર વેરો બાકી છે તે રહેણાંક એકમોમાંથી પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે। Subscribe now and press the bell icon. Never miss an update.